રાજકોટમાં ભાજપમાં આંતરિક વિખવાદ સતત ચાલી રહ્યો છે અને શાંત પડવાનું નામ નથી લેતો। હવે મહિલા મોરચાએ અવાજ ઉઠાવ્યો છે। કોંગ્રેસથી આવેલા નેતાઓ અપમાન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ભાજપના મહિલા મોરચાએ અમિત શાહને મળવા સમય માંગ્યો। 12 મહિલાઓએ 6 પાનાનો પત્ર લખીને આક્ષેપ કર્યો છે અને કોંગ્રેસથી ભાજપમાં આવેલા નેતા મનમાની કરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે મીડિયા સામે કબૂલાત પણ કરી। મારી પણ છબી ખરડવાનો પ્રયાસ કરાય છે તેવું પણ લીલુબેને કીધું। સમય આવશે ત્યારે ખુલીને વાત કરીશ તેવું પણ તેમણે કીધું અને અમારા ચોક્કસ લોકો અમને બદનામ કરી રહ્યા છે તેવું પણ તેમણે મીડિયા સામે નિવેદન આપ્યું હતું। હા જે છે હું કહીશ પણ અત્યારે નહીં પ્લીઝ એવું જોઈએ ને સમય માંગ્યો છે 100% હું 100% બધાને સમય માંગ્યો છે આપણે સમય માંગ્યો છે હા નાનો જવાબ દો। એમાં પણ હું અત્યારે નહીં કહી શકું એમાં પણ હું નહીં કહી શકું અત્યારે હા ને ના બે છે મારા માટે પણ લાગણી એટલી બધી ચેનલ છે તમારી વ્યક્ત કરી દો બેન। વારંવાર અન્યાય થાય છે પક્ષમાં અન્યાય થાય છે। સાચે હું તમને માફ કરો મને તમારો બધાનો સાથ સહકાર છે પણ ક્યાંક ને ક્યાંક હું અત્યારે ના ડરમાં નથી પણ હું મારી 2 દિવસમાં હું મારી તૈયારી કરીને હું તમને બધાને બોલાવું। તો રાજકોટમાં જે રીતે આ વિખવાદ ચાલી રહ્યો છે ભાજપમાં અને ત્યાંના જે મેયર છે નૈનાબેન પેઢરિયા તેમણે પણ આ બાબતે પોતાનું નિવેદન આપ્યું છે અને ત્યાંના જે ભાજપના નેતાઓ છે કાર્યકર્તાઓ છે તેઓ હવે પોતાની વેદના મીડિયા સામે વર્ણવી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસમાંથી જે લોકો આવી રહ્યા છે તે તેમને હેરાન પરેશાન કરે છે। પહેલા એમ કહું છું કે લીલુબેન મારી પાસે ક્યારે આવ્યા નથી। જે પણ વેદના હોય એને પણ મને કહેવી જોઈએ। પાર્ટી પણ એની સાથે છે અને અમે પણ સાથે છીએ। તમે ડ્રાઈવરની વાત કરો છો તો ડ્રાઈવરનું મેં સ્પષ્ટપણે કીધું કે એ ફાળવણી છે ફાયર વિભાગની અંદર થાય છે, કમિશનરના વહીવટી તંત્રમાં થાય છે। એટલે આ એક સ્પષ્ટ મુદ્દો આપને બધાને કહેવા માંગુ છું કે તંત્ર છે એ પણ ખોટું છાપે છે આમાં।